હોય એને મનનું બહુ સાંભળવું નહીં. જેણે આત્માના કલ્યાણ કરવા હોય એનું મનનું બહુ સાંભળવું નહીં. તો મન ક્યારે પણ તમારા આત્માના કલ્યાણને સાધવા નહીં દે. કારણ કે હંમેશા આત્માનું કલ્યાણ મનની ઈચ્છાથી વિરુદ્ધમાં હોય છે, વિપરીત હોય છે. મનને આમ જવું હોય ને આત્મા આમ જતું હોય, એનું કલ્યાણ આમ હોય. તકલીફ એ જો જેની સીઝન હોય એ ટાઈમે ખાઓ ને તો નુકસાન કરે. અમે લગભગ તમે જોવા જાઓ એટલે સીઝન જાય પછી ખાવ તો નુકસાન કરે. જયારે તમે આમ કેરી વરસાદ પડે ને પછી લોકો કેરી ખાવાનું બંધ કરી દે ઇન્ડિયામાં કે વરસાદ પડી ગયો, નુકસાન કરે. એનો સમય જતો રહે પછી તમે ગ્રહણ કરો છો તો પછી એ લાભકારક રહેતું નથી. એટલે વિવેક હોય છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું ગ્રહણ. અને એમ પણ ભાવતી વસ્તુ નુકસાનકારક જ હોય છે ને ઘણી વાર. આ મનનું એવું જ છે, જે તમને ભાવે તમારા માટે હાનિકારક. ડાયાબિટીસ વાળા કોણ એવું છે જેને ગળ્યું ના ભાવતું હોય? ના પાડતા જ ભાવવાની શરૂઆત થઈ જાય. હવે તમારે ગળ્યું નથી ખાવાનું, એ દિવસથી જ ઈચ્છાઓ જાગે. આ મનનો સ્વભાવ છે. એટલે કલ્યાણનું વિરોધી મન હોય છે હંમેશા. તમને અહિત તરફ જ આકર્ષણ કરે એવો મનનો સ્વભાવ છે. પણ થોડુંક માણસ છોડી દે ને, થોડુંક છોડી દે. 90 વસ્તુ સારી હોય, 5 વસ્તુ 10 વસ્તુ ખાવાની ના હોય, પણ એ 10 વસ્તુની પાછળ એક દિવસ એવો આવે કે 90 વસ્તુ ખાવાનું બંધ થઈ જાય. જેમ તમે કેરીનું બોક્સ લાવો ને, અને ઇન્ડિયામાં જેમ હાફૂસની સીઝન આવે એટલે કેરીનું બોક્સ લઈને આવે તો બોક્સ ખોલે ને એક કેરી બાકી બધી બરાબર, એક થોડીક વધારે પાકી ગઈ હોય એટલે થોડીક બગડવા જેવી થઈ ગઈ હોય તો એમ થાય કે ચલો આજે આ ખાઈ લઈએ, કાલે બીજા દિવસે પેલી સારી ખાઈશું. એટલે પેલી બગડેલી કેરી પહેલા ખાય અને બીજા દિવસે પાછું બોક્સ કરે તો પાછી એક બગડી ગઈ. એટલે એમ થાય કે હું આ ખાઈ લઉં તો પછી પાછું એટલે આખા બોક્સમાં બગડેલી જ ખાય. એના કરતા એક સ્કીપ કરી દીધી હોત તો રોજ સારી રીતે તાજી ખાવા મળી હોય. પણ પેલી એક નથી છોડવી તો આખું બોક્સ બગડેલું ખાય. બસ આ જ માણસના જીવનના ગણિતો છે. થોડુંક છોડશો તો ઘણા બધા લાભો જીવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. પણ એ નાનું નથી મૂકી શકતા એટલા મોટા લાભોથી વંચિત રહી જઈએ છીએ આપણે. મનની તુચ્છ ઈચ્છાઓને પૂરી કરવા માટે આત્માના કલ્યાણથી વંચિત રહી જઈએ છીએ આપણે. આ જો ગણિત સમજમાં આવશે તો આપમેળે મન પર સંયમ આવશે અને આત્માને સહાયક થઈ જશે. તો આ જે પ્રીતની પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ કમલ જુ ગઈએ. દ્રઢ કરીને ઠાકોરજીને યમુનાજીના ચરણ કમલ પકડી લઈએ. પ્રભુને પકડો ને તો કસીને પકડજો. દ્રઢ કરી દ્રઢઈને ચરણ ન કેરો ભરોસો. જે શ્રદ્ધામાં દ્રઢતા ન હોય ને એ શ્રદ્ધા ગમે ત્યારે વિચલિત થઈ શકે છે. વિશ્વાસની અત્યારે કમી નથી, કમી દ્રઢતાની છે. કારણ કે નાના નાના સંજોગો પણ આપણા વિશ્વાસને ડગાવી જાય છે. રામાયણમાં આપણો પ્રસંગ કહેતા ને કે અંગદે પગ મૂક્યો અને રાવણને કહ્યું કે જો તું હલાવી દે તો હું સીતાજીને હારી જાઉં. બધા વાનરો ચિંતામાં પડી ગયા કે આ રાવણ આટલો સમર્થ અને હમણાં પગ તો હમણાં હલાવી દેશે. બહુ પ્રયાસ કર્યા રાવણે પણ હલાવી ના શક્યો. અને જયારે હારી ગયો રાવણને બહાર આવ્યો અંગદ ત્યારે વાનરો કહેવા લાગ્યા, અરે આ રીતે પગ મૂક્યો ક્યાંક હલાવી દે તો થાત શું? ત્યારે અંગદે કહ્યું કે ભરોસો મૂક્યો હોય ને પછી જોતોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ બધું સાચવી લેતા હોય છે. પણ જો આમ થાય તો આમ કરું, જો આવું થશે તો આમ કરીશ, આ જે વિચારોમાં પડ્યા હોય જોતોમાં એ ક્યારેય કાંઈ કરી શકતા નથી. નબળા મનવાળા વ્યક્તિઓ સ્વયંનું પણ કલ્યાણ સાધી નથી શકતા તો સમાજનું શું કલ્યાણ કરવાનું? જે સ્વયંને ન તારી શકે બીજાને તારવાની ક્યાં વાત કરવાની? અને એટલા માટે જો પોતાને તારવાનું સામર્થ્ય ન હોય ને તો બીજા તરે એવી વ્યવસ્થામાં ભાગ તો લો, ત્યાં સહાયક થઈ જાઓ. જેના થકી સમાજનું કલ્યાણ થવાનું હોય એવી કોઈ પ્રવૃત્તિ હોય ને એ કાર્યમાં જોડાઈ જાય. કદાચ બીજાનું કલ્યાણ કરતા કરતા આત્મકલ્યાણ કરવાની વૃત્તિ જાગી જાય. ક્યાંક કોને ખબર, કોઈનું કલ્યાણ થતું જોઈએ, કોઈને ભજન કરતો જોઈએ આપણને માળા ફેરવવાની ઈચ્છા જાગી જાય, કોઈને પાઠ કરતા જોઈએ આપણને પાઠ કરવાની ઈચ્છા જાગી જાય. આ ભગવદીઓનો આ સત્સંગનો રંગ તો એવો જ છે કાચા રંગના કપડા જેવો. કાચા રંગનું કપડું હોય એની જોડે બીજું કોઈ કપડું અડાડો તો જેનામાં કાચું હોય એમાંથી તો નીકળે, પણ જેના પર ચઢે ત્યાં પાકું થઈ જાય. પાછું જેના પર કાચા રંગનું કપડું ચડે એ રંગ પાછું ત્યાંથી ના નીકળે. ત્યાંથી ગમે તેટલો કાઢવા જાઓ, ડિટર્જન્ટ નાખવો પડે ત્યાં પાકો થઈ જાય. એમ ઘણા કાચા રંગના કપડા પાસે બેઠા ને પણ એમના પર એવો ચડ્યો કે પાકા થઈ ગયા છે. ઘણાને હું એવા ઓળખું છું, એનો સંગ સારો નહોતો, કાચા રંગના કપડા જેવો, પણ એ પણ એવો ચડી ગયો કે આની અંદર પાકો થઈ ગયો. તો આ તો પ્રભુની કૃપા છે. ક્યારેક કોને હાથ ખેંચી લે ઠાકોરજી એ જ જાણે છે. અહીંયા કહ્યું દ્રઢ કર ચરણ કમલ જો ગઈએ, ચિત સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાડ અબ કહા જો જઈએ. ચિત સ્વામી કહે આવી નિધિ મળી
અને નિધિમાં યમુનાજી તો દૂરની વાત, શ્રી યમુનાજીનું નામ, ગુણ અપાર મુખ એક કહા લો, એવું તજો સાધન ભજો શ્રી યમુનાજી કો, બીજા કોઈ સાધન ન રહે તો એક સાધન બનાવી લો, શ્રી યમુના યમુના નામ ભજો, ગુણ અપાર મુખ એક કહા લો, તજો સાધન ભજો શ્રી યમુનાજી કો, તબહી લાલ ગિરધરન જઈ પહીએ, ત્યારે તો પ્રભુની પ્રાપ્તિ થઈ શકશે. આમ ચિત્ત સ્વામીના આ 4 પદોને આપણે વિરામ તરફ લઈ જઈએ. પ્રારંભ કર્યો શ્રી હરિરાયજીના મહાપ્રભુજીના પદોથી, અને આ બધા પદો એવા અદ્ભુત અને અલૌકિક છે કે જેમ બીજ જો સમજમાં આવે ને તો આખું વૃક્ષનું વિજ્ઞાન સમજાઈ જાય. આમાંથી કોઈ એક પદ પણ હૃદયારૂઢ થઈ ગયું તો સ્વતઃ અન્ય પદોના અર્થઘટનો થવા લાગશે. સ્વાભાવિક છે. બધું જ ગાવું ને બધું જ વાંચવું અલૌકિક માર્ગમાં જરૂરી પણ નથી હોતું. ક્યાંક કોઈ એક શબ્દ સ્પર્શી જાય ને એ શબ્દમાંથી આખું સ્વરૂપ પ્રગટ થઈ જતું હોય છે. 12 પદોને વિરામ તરફ લઈ 13મું પદ પ્રભુના પ્રિય સખાઓમાંના ચતુર્ભુજદાસ કુંભનદાસજીના પુત્ર છે. આ પિતા અને પુત્ર એક એવા છે, બંનેના અષ્ટસખામાં નામ છે. કુંભનદાસજીના પુત્ર છે ચતુર્ભુજદાસજી, તો કુંભનદાસજીનું પણ અષ્ટસખામાં નામ છે અને ચતુર્ભુજદાસજીનું પણ અષ્ટસખામાં નામ છે. એવા ધન્ય પિતા અને પુત્ર. એમ કુંભનદાસજીને 7 પુત્રો હતા. ત્યારે પૂછ્યું કે આપને કેટલા દીકરા છે? ત્યારે કહ્યું કે મારે તો 1.5 દીકરા છે. તો અમે તો સાંભળ્યું છે કે 7 છે. કે ના, 5 તો કઈ ભક્તિ કરતા જ નથી, પ્રભુમાં પ્રેમ કરતા જ નથી, તેમને પુત્ર જ નથી ગણતો. એક કૃષ્ણદાસ છે જે ગાયોની સેવા કરે છે, અડધો દીકરો, અને ચતુર્ભુજદાસ એ સેવા અને સત્સંગ બંને કરે એટલે મારો આખો દીકરો છે. અને એટલા માટે મારે તો 1.5 દીકરા છે. અનેક અનેક પ્રસંગો ચતુર્ભુજદાસ પર તેટલી કૃપા ઠાકોરજી કરી, સાથે માખણ ચોરી આદિમાં શ્રીનાથજી બાબા સાથે લઈ જતા એમને, અને અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓ. જ્યારે શ્રીનાથજી બાબા સ્વયં મથુરા પધાર્યા સતઘરામાં, અને ત્યારે ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, જે વિરાગની ચતુર્ભુજદાસજીના હૃદયમાંથી પ્રગટ થઈ અને શ્રીનાથજી બાબાથી સહન ન થયું, કહ્યું ગિરધર મૂકું વાપસ જાનો, અને પાછા ત્યાં પધાર્યા. આવા અનેકવિધ પ્રસંગો ચતુર્ભુજદાસ સાથે જોડાયેલા છે, અનેક અલૌકિક લીલાઓ. તો એવા ચતુર્ભુજદાસ કે જેના ઉપર ગુસાઈજીની અસીમ કૃપા છે, યમુનાજીની અસીમ કૃપા છે, એ ચતુર્ભુજદાસ ત્યારે યમુનાજીના દર્શન કરે છે. અને ત્યારે 13મા પદને ગાન કરતા ચિત્ત મે શ્રી યમુના નિષદિંજુ રાખો. આ મનમાં કોને રખાય? ત્યાંથી જો આ વાતને શરૂ કરીએ તો આ જીવન કઈ તરફ જશે નક્કી થાય. કારણ કે જેના મનમાં જે હોય એ એને જ શોધવા માટે ફરતો હોય છે. તમારા મનમાં જે સંકલ્પો છે, જે ઈચ્છાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે, જે લાલસાઓ છે, મન તમને બધા કાર્યો છોડાવી એ તરફ જ લઈ જશે. અને એટલા માટે આંખ ભગવાનને જુએ, યમુનાજીને જુએ, જીવા એનું નામ લે, કર્ણ એનું સાંભળે, આ બધું પછી અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે, મન જ તો આ બધાનો ઉપયોગ કરીને વિષયનું સેવન કરે છે. ગીતાજીમાં ભગવાન કહે છે. તો જો મન જ મનમાં જ જો યમુનાજી આવી જાય તો પછી આંખો એને જ ગોતશે, પછી જીવા એનું જ નામ લેશે, પછી કર્ણ એને જ સાંભળવા માટે પ્રયાસ કરશે, પછી જીવન યમુનાજી તરફ એની ગતિ થઈ જશે. અને એટલા માટે ચતુર્ભુજદાસજી કહે, હું જોવાની વાત નહીં કરું, હું કહેવાની વાત નહીં કરું, હું તો એમ જ કહું છું, ચિત્ત મે શ્રી યમુના નિષદિંજુ રાખો. તમારા ચિત્તમાં જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અંતઃકરણ કોને કહેવાય? જેમાં 4 તત્વો હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનો સંકલ્પ સાથેનું મન એ ચિત્ત. એટલે જ મહાપ્રભુજી પણ સેવાની વ્યાખ્યા, ચિત્ત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી વારે ઘડીએ 16 ગ્રંથમાં કરે છે. ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિ યજ્ઞત કરિષ્યતિ. અનેક પ્રકારથી, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ચિત્ત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી ઘણી વાર કરે છે. સેવાની પણ વ્યાખ્યા કરતા ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ સેવા. આંખો ગમે તેટલી સારી હોય પણ સોયમાં દોરો પરવો હોય ને તો મન એકાગ્ર કરવું જ પડે. ગમે તેટલી સારી આંખો હોવા છતાં એકાગ્રતા વગર દોરો ન પરવાઈ શકાય. એમ જ ગમે તેટલા સાધન, સુવિધા અને સામર્થ્ય હોય પણ જો મન પ્રભુમાં એકાગ્ર ન થાય તો સેવા સ્વીકાર પ્રભુ સુધી પહોંચે નહીં. આ ક્રિયા સેવા ત્યારે બને છે જ્યારે પરોવાયેલું મન સાથે કરવામાં આવે, પ્રભુમય મન હોય ત્યારે થાય. એટલે અહીંયા કહ્યું કે આ ચિત્તમે શ્રી યમુના નિષદિન, દિવસ રાત શ્રી યમુનાજીને રાખ.
આપણે 2-3 કલાક જો ભેગા થઈએ, 3-4 કલાક યમુનાજીના નામ લઈએ અને ચિત્તમાં યમુનાજી આવે તો કેટલો આનંદ 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 અનુભવાય. તો વિચાર કરો, આ નામ, આ સ્વરૂપ યમુનાજીનું ચિત્ત સાથે ચોંટી જાય તો જીવન કેવું આનંદમય થઈ જાય. ક્ષણવારનો સંપર્ક પણ જો આનંદ આપતો હોય તો જીવનભરનો સંયોગ કેવો આનંદ આપે. કે જેના મનમાં યમુનાજી કાયમ માટે નિવાસ કરી લીધો હોય તો એને ચિત્તને તો કેવો આનંદ હોય. ચિત્તને દુઃખ, મન દુઃખી એટલા માટે જ છે કે દુઃખ આપનારી વસ્તુઓને જ મને પકડ્યું છે. એટલા માટે જે દુઃખના કારણ રૂપ જે વસ્તુઓ, વ્યક્તિઓ, સંજોગો, પદાર્થો છે, મને એને પકડ્યા છે એટલે જ મન દુઃખી છે. જો મન આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આનંદના મૂળ એવા પરમાત્માને, એવા ભક્તિને, એવા યમુનાજીને જો મન પકડી લે તો એને દુઃખી થવાનો કોઈ માર્ગ જ ન રહે, કોઈ કારણ જ ન રહે. એટલા માટે દુઃખ અને સુખનું કારણ એ છે કે દુઃખને જો મન પકડશે અને દુઃખ આપનારી વસ્તુઓને પકડશે તો દુઃખ આવવાનું છે. જેને પકડ્યું છે આવવાનું જ છે. અને જો આનંદને પકડશે તો જીવનમાં આનંદ રહેશે. ચિંતન આપણે કરવાનું, કાળને પકડવું છે કે કૃપાને પકડવી છે, આપણે નક્કી કરવાનું. પકડીએ આપણે, આપણી તકલીફ શું, વાવીએ લીમડાનું બીજ અને રાહ જોઈએ આમાં આંબો ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે, અરે ગમે તેટલું પાણી નાખ, ઉગશે તો લીમડો જ, બીજ એના છે. દુઃખ જ આવશે, દુઃખ માલય. એ ભગવાન ગીતાજીમાં કહે છે ને કે તે ન શોક કરવાની વસ્તુનો તું શોક કરી રહ્યો છે. અને પંડિતો જે વાત કરે છે, આ સોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુ સોચંતી પંડિતા. અને પંડિતો જે વાત કરે, શોક કરે, અરે તે નાશવંત વસ્તુઓને પકડી છે અને ઈચ્છા શાશ્વત સુખની રાખે છે, તો આ ક્યાંથી સંભવે? કોઈ પણ જગતની નાશવંત વસ્તુ શાશ્વત સુખનું કારણ હોય જ કઈ રીતે શકે? કારણ કે તમે નાશવંત, ઈચ્છા પણ નાશવંત, વસ્તુ પણ નાશવંત. કાં તમે પહેલા જશો, કાં એ વસ્તુ પહેલા જશે. તમે બંને કાયમ માટે સાથે રહી શકવાના જ નથી. કારણ કે જવાનું લખાવીને જ તમે આવ્યા છો. આપણે એમ કહીએ કે આનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, આનું આનાથી મૃત્યુ થયું, આનું આનાથી મૃત્યુ થયું. મૃત્યુનું દુનિયામાં એક જ કારણ છે અને એ છે જન્મ. જે જન્મ્યો છે એ જવાનો જ છે. એટલે જીવનમાં એકવાર બાળપણ પછી શું આવે? જવાની. નામ શું છે? જવાની. જવાની નથી રહેવાની, એ જવાની જ છે. અને એટલા માટે મૃત્યુનું એક જ કારણ જન્મ. जातस्य ही ध्रुव मृत्यु. भगवान गीताजी में कहते हैं जो जन्मा है उसकी मृत्यु निश्चित है. જે સર્જાયું છે એ વિખરાવાનું છે એક દિવસ. અને એટલા માટે તમે એમ માનો કે આમ જ રહે, સંભવ નથી. સૃષ્ટિના ગણિતોને, સૃષ્ટિના વિજ્ઞાનને સમજ્યા વગર સૃષ્ટિ પાસે કોઈ અપેક્ષા રાખશો તો દુઃખ સિવાય બીજું કંઈ નહીં મળે. સૃષ્ટિનું સર્જન, એનું ગણિત જ આ છે. અને તમે તમારી કલ્પનાઓ બેસાડવા એની ઉપર જાઓ તો દુઃખ સિવાય બીજું શું મળે? કાંઈ ન મળે. આપણી જ ઈચ્છા દુઃખનું કારણ છે. દુઃખ કોઈ નથી આવતું. આપણે પેલા એ ગુસ્સો અપાયો એટલે તમે ગુસ્સાનું કારણ પેલા જ માનો. અરે ગુસ્સો હતો તો આવ્યો ને, એને તમારી અંદર નાખ્યો, ભીતર હતો તો પ્રગટ્યો ને. એ ભૂલી જઈએ છે કે આયો આપણને, પણ અપાયો એને, એ યાદ રાખીએ છીએ. ગુનેગાર તો આયો એ છે, અપાયો એ થોડી છે. તો મૂળ વાત એ છે કે જ્યારે ચિત્તમય શ્રી યમુના નિષદિંદુ રાખો, યમુનાજીને જેને ચિત્તમાં વસાવી લીધા તો કહ્યું કે ભક્ત કે વશ કૃપા કરત હે સર્વદા, એસો શ્રી યમુનાજી કો હૈ જો સાકો. યમુનાજી સ્વતંત્ર પોતાની ઈચ્છાથી કૃપા નથી કરતા. દેખો ભક્તા અભિલાષા ચરિતાનુસારી. પ્રભુ કેવા છે? ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા, જે ભક્ત ઈચ્છે એવું કરવા વાળા. અને યમુનાજી પણ એવા છે. ભક્ત કે વશ કૃપા કરત હે સર્વદા. ભક્તને વશ થઈને કૃપા કરે છે. અને એટલા માટે જ્યારે ઠાકોરજી વશ થઈ જાય, બે વસ્તુ છે. એક તમે યમુનાજીને વશ થાઓ અને બીજા યમુનાજી તમને વશ થાય. જો તમે યમુનાજીને વશ થઈ જાઓ તો યમુનાજી ઈચ્છે તમને આપે. અને યમુનાજી જો તમને વશ થાય તો તમે માંગો એ યમુનાજી તમને આપે. તો આપણી માંગણી કરતા ભગવદ ઈચ્છામાં આપણું વધારે કલ્યાણ હોય છે. માણસને માંગતા આવડતું નથી. આ માણસની સૌથી મોટી એક કમી છે, એને માંગતા નથી. અને બહુ મોટી કૃપા પ્રભુની એ છે કે માંગીએ એ બધું ભગવાન આપી દેતા નથી. જો એ ભગવાન એવા આશીર્વાદ આપે કે તું માંગે બધું મળશે, પછી કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. આપણી ઈચ્છાઓ જ આપણા સર્વનાશનું કારણ બની જાય. કારણ કે માણસને એની ઈચ્છાઓ ઉપર કોઈ કંટ્રોલ થોડી છે. એની આકાંક્ષાઓ, એની મહત્વાકાંક્ષાઓ જેના પતનનું કારણ બને. કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસને.
तो भक्त के वश कृपा करत है सर्वदा, ऐसो श्री यमुनाजी को है जो साखो। એવી શાખ યમુનાજીની છે કે ભક્તને વશ થઈ, ભક્ત જે કામના કરે ને, ભક્તની કામના કહ્યું છે, જીવની કામના નથી કહ્યું. કારણ કે એક સાધારણ જીવની કામના અને એક ભક્તની કામનામાં આસમાન જમીનનો ફરક હોય છે. જીવ ઈચ્છાઓનો અને કામનાઓનો ગુલામ છે અને એની કામનાઓ પણ એના જેવી તુચ્છ હોય છે, પણ ભક્તની ઈચ્છાઓ પ્રભુના સુખ માટેની હોય છે. ભક્તના મનમાં જે પણ ઈચ્છા હોય છે એ ઈચ્છા નથી હોતી, એના મનમાં જાગેલા મનોરથો હોય છે. જેમાં પ્રભુને સુખ મળે એવી કામનાઓ જેના મનમાં જાગે એ જ ભક્તનું મન છે. એટલે ફરક છે ને, એક જીવની દ્રષ્ટિ, એક ભક્તની દ્રષ્ટિ. એક જીવની ઈચ્છાઓ, એક ભક્તની ઈચ્છાઓ. કારણ કે આ ભક્ત છે, જે વિભક્ત નથી એ જ ભક્ત છે. જે સંસાર અને ભગવાનમાં ભંગાયેલો નથી, વિખરાયેલો નથી, જે એક મનવાળો છે એ જ ભક્ત છે. એટલે જ ગીતાજીમાં પણ ભગવાન અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. જે અનન્ય ભાવે મારો થાય ને, પછી તો એની બધી જ જવાબદારી મારી થઈ. તમે ભગવાનના ખાલી નથી થતા, તમારી બધી જવાબદારીઓ પણ એક ક્ષણે ભગવાનની થઈ જાય છે અને પ્રભુ ઉપાડવાય તૈયાર છે. યોગક્ષેમમ મહામ્યહમ, તારું યોગ અને ક્ષેમ બધું હું વહન કરીશ. એવા ઉદ્ઘોષ સ્વયં પરમાત્માના છે. આ બધી કથાઓ તો જયારે આવતા વર્ષે ભાગવતજીમાં જોઈશું ને, ત્યારે એક એક ભક્તોના ચરિત્રો, એક એક ભાગવતના શ્લોકો તમે જુઓ ને. મારી ઈચ્છા છે કે વિશેષ પ્રધાન સુબોધનીજી પ્રધાન આખી કથા થાય અને એ તત્વોની ચર્ચા આપણે જયારે કરીએ ત્યારે એક એક પ્રસંગોમાં છુપાયેલા આ ગહનતમ રહસ્યો જે મહાપ્રભુજી આપણને બતાવે છે, અને ભાગવત એ જીવનનો મંત્ર સૂત્ર બની જાય, પથદર્શક બની જાય. અહીંયા કહ્યું એવો શાખો, એવી શાખ શ્રી યમુનાજીની છે. કહ્યું જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે અને સંગ કીજે અબ જાય તાકો. અને જેના મુખમાં શ્રી યમુનાજીના નામ આવતા હોય ને, જે નિત્ય યમનાષ્ટક 41 પદ યમુનાજીના ગુણગાન કરતો હોય, સ્મરણ કરતો હોય, તું હવે એનો જઈને સંગ કર. સાધન બળે યા સ્વયંના બળે તરવા માટે આપણે અસમર્થ લાગીએ ને, તો સંગના બળે તરી જવું. જો ઘણીવાર એવું હોય, સાધનોથી અસમર્થ આપણે હોઈએ ને, ત્યારે એવી કોઈ તત્વની શરણાગતિ સ્વીકારી. અસમર્થ વ્યક્તિએ સર્વ સમર્થ એવા કોઈ ભગવદી, કોઈ ગુરુ યા પ્રભુના આશ્રય. એટલે જ સાધન બળે ન તરી શકો તો સંગ બળે તરી જાઓ. કોઈ સમર્થનો સંગ કરી લો, કોઈ ભગવદ. સમર્થ કોણ છે દુનિયામાં જે સામર્થ્ય રાખે એ ના, સર્વ સમર્થ હરિ જેને શરણાગત થઈ ગયો હોય, જેને આધીન થઈ ગયો હોય ને, દુનિયામાં એ જ સર્વ સમર્થ છે. અને એ છે ભગવદીઓ. ભગવદીઓને પ્રભુ સ્વયં વશ થઈ ગયા હોય. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પ્રભુને ભક્ત વત્સ્યો એવું ભગવાનનું નામ છે. અહમ ભક્ત પરાધીનો એમ ભાગવતમાં ભગવાનના વચનો છે. જયારે અમરીશ રાજાને ત્યારે કૃત્યા છોડી દુર્વાસા મુનિ તરફ, અને દુર્વાસા મુનિ ત્રિલોકમાં ભાગતા ભાગતા ભગવાન પાસે ગયા કે મારી રક્ષા કરો, ત્યારે ભગવાન કહે અહમ ભક્ત પરાધીનો. તે એવાનો અપરાધ કર્યો જેની ક્ષમા તો હું ના આપી શકું. તે મારા વાલા ભક્તોનો અપરાધ કર્યો, તું ભક્તની પાસે જા, કારણ કે હું પણ ભક્તને આધીન છું. એવા પરમાત્માના વચન છે. ભાગવતમાં એનું દર્શન કરીશું આપણે. તો કહ્યું એના સંગમાં જઈને ઉભા રહો જેના મુખમાં યમુનાજી. બહુ સંસારમાં આસક્ત હોય ને એનો સંગ નહીં કરો. જેનું મન બહુ વિચલિત હોય એનો સંગ નહીં કરો. કારણ કે જે કમજોર શ્રદ્ધા વાળાનો સંગ કરશો ને, તો તમારી પણ શ્રદ્ધાને નબળી બનાવી દેશો. અરે તને આમ થઈ ગયું. ઘણી વાર લોકો ના હોય, આપણી શ્રદ્ધાને ડગાવી જાય, ઘણા પ્રકારથી ડગાવી જાય, વિચલિત કરી જાય મન. અને લોકો લોજિક પણ એવા, લો તમારા બા તો આટલી સેવા કરતા, આટલું ભગવત નામ લેતા, તો કમજોર શ્રદ્ધા, સંશય આત્મા વિનશ્યતિ, જેના મનમાં સંશયો રહેતા હોય એના સંગ નહીં કરવા. કારણ કે એ આપણા મનમાં પણ શંકા રાખી. તમારા બા તો આટલા ભગવદી આટલી સેવા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં રહેવું પડ્યું. એટલે આપણને એમ થાય કે વાત તો સાચી છે, પણ માંદા પડવાને સેવા કરવાને મેળ ક્યાં? લોકો કેવું કનેક્ટ, આપણી શ્રદ્ધાને ડગાવવા માટે આપણા નબળા સંજોગોનો દુરુપયોગ કરે લોકો, અને એને યાદ અપાવી શ્રદ્ધાને ડગાવે. અચ્છા, તો ભગવાનની સેવા નથી કરતા એ માંદા નથી પડતા, એ હોસ્પિટલમાં નથી જતા. પણ લોકો લોજિક કેવા, સેવા કરતા ને માંદા પડે. લોકો કનેક્ટ ભગવાન સાથે કરે, ભક્તિ સાથે કરે, સેવા સાથે કરે, અને આમ રોંગ કનેક્ટ કરી, આપણા રોંગ લોજિક આપી આપણા મનને ડગાવવાની કોશિશ કરે. અને એટલા માટે ચંચળ સંશય વાળા મન વાળા વ્યક્તિઓના સંગ નહીં કરવા.
નહીં તો આપણી શ્રદ્ધાને પણ ડગાવી દે. અહીંયા કહ્યું કે જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે સંગ કીજે અબ જાય તાકો ચતુર્બુદ્ધાસ અબ કહત હે સબનસો તાકે શ્રી યમને યમને જુભાકો. અને એટલે ચતુર્બુદ્ધાસ કહે કે હું તો બધાને કહું છું કે આ સંસારમાં કલયુગમાં તરવા માટે સરળતમ ઉપાય છે. શું કરવા અઘરા સાધનો ગોતો છો? સહજ સરળ ઉપાય છે આપી દીધો. અને ઉપાય શું? કે ચિત્ત મેં શ્રી યમુના નિષદિંદુ રાખો. શ્રી યમુનાજીનું નામ એવું સામર્થ્યમય છે, અનંત અપરાધોથી મુક્ત કરનારા. ચતુર્બુદ્ધાસ યમુનાજીના ગુણગાન કરતા આગળ 13મા પદને વિરામ આપી 14મા પદ તરફ આપણને લઈ જાય છે. જો ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે યમુનાજી તરફ. એક એક ડગલું ભરવાનું છે, 41 ડગલા ભરવાના છે. પણ પ્રસન્નતા એ વાતની છે, આ ચાલવામાં અને સંસારના ચાલવામાં ફરક એ છે, સંસારમાં આપણે કોઈ લૌકિક સમર્થ વ્યક્તિના સહારા ગોતતા હોઈએ છીએ, પણ આ અલૌકિક માર્ગમાં તો ભગવદીઓની આંગળી ગોતવાની. આ માર્ગની વિશેષતા એ છે કે એક એક ડગલું ભરતા ભરતા અષ્ટસખા હરિરાયજી, ગંગાબાઈ, આ ભગવદીઓ આપણી આંગળી પકડીને એક એક ડગલું ભરાઈ રહ્યા છે. આ છાપ છે ને, શું છે? છાપ એ આપણને આપેલું એક વિશ્વાસ છે ભગવદીનો. કે જયારે એ ભગવદીના નામ બોલીએ છે ને, છેલ્લે ચતુર્બુદ્ધાસ કે ચિત્ત સ્વામી, આ છેલ્લે નામ બોલાય છે ને, તો માનો એની કાની અપાય છે કે આમની કાની થકી યમુનાજી મારા પર કૃપા કરવાના છે. એટલે આ કોઈ યશ કીર્તિ યા કાયમ યાદ રહે એના માટે જે નામ બોલાય એવા નામ નથી. આ તો ગાનારને ભરોસો આપનારા નામ છે કે હા, આ ભગવદીને આ અનુભવ થયો તો આની કાની થકી ગાનારને પણ અનુભવ થશે. તો આ એક એક ભગવદીઓનો સાથ આપણને મળે છે. અને એમના નામનું જયારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એમના સામર્થ્યને આપી આપણને આગળ લઈ જાય છે. ચતુર્બુદ્ધાસ 14મા પદમાં કહે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ઠાકોરજી આપણને ક્યાં મળે? દુનિયાભરમાં ભગવાનને શોધનારા લોકો એને ચતુર્બુદ્ધાસ કહે છે, અરે આ કૃષ્ણને પામવો હોય ને તેનું સરળતમ એડ્રેસ, કાયમી એડ્રેસ, કે ત્યાં જાઓ તો એ મળે જ. તો બધાએ કહ્યું જલ્દી બતાવો ક્યાં છે? તો કે જાઓ યમુનાજીના તટ ઉપર, કારણ કે ત્યાં ઠાકોરજી સદા વિહાર કરી રહ્યા છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. પ્રાણપતિ એટલે ઠાકોરજી, પ્રાણના નાથ પ્રાણપતિ. અને ક્યાં વિહાર કરે છે? યમુનાજીના તટ ઉપર, કુલે, તટ ઉપર. યમુનાજીનો તટ એ કેવલ કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારો જ નથી. સકલ ગોપ ગોપી હૃદય, સકલ ગોપ ગોપીઓથી પણ યમુનાજી આવૃત છે. તટની મહિમા પણ અનેક પ્રકારથી કહી છે. એના પગથિયાની, એમાં રજની, તટની મહિમા પણ યમુનાજીની ખૂબ વિશેષ છે. ઘાટની મહિમા વિશેષ છે. આ 41 પદના માધ્યમથી આપણે કરવું શું છે? આ હૃદયના ઘટને યમુનાજીનો ઘાટ બનાવવાનો છે, કે જ્યાં અવિરત યમુનાજીનો પવિત્ર પ્રવાહ વહેતો રહે, આ ભક્તિનો પ્રવાહ વહેતો રહે, એવું આપણું ઘટ યમુનાજીનો ઘાટ બની જાય. અને આ 41 પગથિયાઓ શ્રી યમુનાજી તરફ જવાના પગથિયાઓ છે. ઘણા પગથિયાઓ એ ઉપર તરફના હોય, ઘણા પગથિયાઓ નીચે તરફના હોય. આ ઘાટમાં જયારે ઉપર રહો ત્યારે તમે દૂર હો છો, અને નીચે ઉતરો છો ત્યારે નિકટ જાઓ છો. ભક્તિના માર્ગની વિશેષતા જ એ છે કે તમે જ્યારે મોટા થવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુથી દૂર જાઓ છો, અને જ્યારે નાના અને દાસ બનવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુની નિકટ જાઓ છો. આ તો પગથિયા ઉતરવાના છે, આ 41 પગથિયાઓ. ત્યારે યમુનાજીનો સંગમ આપણને પ્રાપ્ત થવાનો છે, ત્યારે યમુનાજીના પાન આપણને પ્રાપ્ત થવાના છે, અને ત્યાં ઠાકોરજી આપણને મળવાના છે. તો અહીંયા કહ્યું પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. યમુનાજીના તટ પર શું છે? એક તો સકલ ગોપ ગોપીઓ છે, સદાય ગોપીજનો યમુનાજીના તટ પર છે. અને બીજું શુક મયુર હંસાદિભી. એટલે જ કહ્યું ને, ત્યાં તટ ઉપર શું દેખાય? તો કે શુક, મયુર અને હંસ. આ ત્રણ પ્રકારના ભગવદીઓની ચર્ચા છે, ત્રણેય પ્રકારના સેવકોની ચર્ચા છે. શુક એટલે વાચિક સેવા, શુક બોલીને મધુર મધુર બોલે તે વાચિક સેવા. મયુર એટલે કાયિક સેવા, મોર પીછાઓ ફેલાવી અને શરીરને હલાવીને નૃત્ય કરે, અને એટલા માટે કાયિક સેવાનું પ્રતીક છે. અને શુક મયુર હંસ, હંસ એટલે માનસિક સેવા, માનસિક સેવા. કારણ કે હંસ જયારે એક પગ પર ઉભો રહી અને શાંત ચિત્તે ઉભો હોય ત્યારે એમ લાગે જાણે સમાધિમાં કોઈ ઋષિ ઉભો છે. તો આ ત્રણેય પ્રકારની સેવા કરનારા વ્રજભક્તો છે, એને સંકેત રૂપે કહ્યું શુક મયુર હંસાદિભી. આ ત્રણેય પ્રકારના ભગવદીઓથી ગોપી સખીઓની જેમ સેવાયેલા એમ આપણે યમુનાષ્ટકમાં કહીએ છીએ. અને કહ્યું લુબ્ધ મકરંદ કે ભ્રમર જો બસ ભય દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. અને જેમ કમળ તાજું ખીલ્યું હોય અને ભ્રમરો જેમ લુપ્ત બની જાય, મોહિત થઈ જાય, અને ફરતા 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 ફરતા
ગોપાલલાલજી જે ગઈકાલે મેં વાત કરી ને, જય ગોપાલ નામનો એક અંતર્ગત પુષ્ટિ માર્ગ ને પથ છે. ગોપાલલાલજીના વચનામૃત બહુ સુંદર છે અને એમણે એમના વચનામૃતોમાં બહુ સુંદર આજ્ઞા કરી કે એક કમળ જોડે બે જણાનો સંગમ થતો. એક દેડકો આવે તો એ કમળના મૂળ કાદવમાં રહીને ખાતો હોય, અને ભમરો આવે તો એ ઉડતો ઉડતો ભ્રમરમાં બેસી એના રસ લઈને જાય. એમ જ કોઈ લૌકિક બુદ્ધિ વાળો છે એ ભગવત ધામમાં ભગવત સ્થાનમાં આવીને પણ લૌકિક કામનાઓ મેળવીને જાય, અને કોઈ ભગવદીય છે એ ભગવત સેવાનો આનંદ લઈને જાય છે. એટલે મૂળ વાત તત્વ એ જ છે, તમે કઈ વૃત્તિથી એનું સેવન કરો છો એવું પામીને તમે જાઓ છો. એવા ગોપાલલાલજીના વચનામૃત છે. અહીંયા એ જ કહ્યું, લુબ્ધ મકરંદ કે ભ્રમર જો બસ ભયે, અને ભ્રમર બસ થઈ જાય છે એમ ભક્તોનું મન યમુનાજીમાં વશ થઈ જાય છે. કારણ કે જેમ ભ્રમર માટે કહેવાય કે એટલો બધો મોહ એને કમળ માટે થઈ જાય, અને જ્યારે કમળમાંથી રસ લેતો હોય ત્યારે એટલો બધો મોહિત થઈ જાય રસ લેવામાં કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એને ખબર ન પડે. કારણ કે સૂરજ ઢળે ને તો કમળ બીડાઈ જાય, અને જો કમળ બીડાઈ જાય તો મોટા મોટા વાંસને કાણું પાડી દેનારો ભ્રમર, એનેમાં છેદ પાડી દેનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને મોહને કારણે કાપી શકતો નથી, અને એમાં જ બીડાઈને એ મરી જતો હોય છે. એ મોહ એનો મોહ છે એમાં, અને મોહને કારણે જાડા વાંસમાં છેદ પાડી નાખનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને ન કાપી શકે, એવો મુગ્ધ થઈ જાય છે. તો એ તો લૌકિક આસક્તિ છે. અલૌકિક આસક્તિ વાળા જીવ પણ યમુનાજીના ચરણોમાં આ ભ્રમરની કમળની આસક્તિ એવી આસક્તિમાં બીડાય છે. અને દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે, અને જેમ સૂરજને ઉગેલો જોઈને કમળો ખીલી જાય એમ ભક્તોના હૃદય કમળ ખીલી જાય છે. કરત ગુંજાર મુરલી લે સાવરો और સુનત બ્રજ બધું તન સમુજી ભૂલે. અને જ્યારે ઠાકોરજી આ વેણુજી જ્યારે યમુનાજીના તટ ઉપર ઉભા રહીને જ્યારે વેણુનાદ કરે છે, અને વેણુનાદ કરે ત્યારે સુનત બ્રજ બધું, એ વ્રજ બધું બધું પોતાનું ભાન ભૂલી, સંસાર ભૂલી, સંસાર આસક્તિઓ ભૂલી કેવલ કૃષ્ણની વેણુના નાદ ઉપર દોડતી દોડતી ઘર છોડીને કૃષ્ણ તરફ જતી રહે. કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વન કીનો. એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ ગોપીજનો કેવા છે કે એને સંન્યાસ લઈને વનમાં નથી ગયા, પણ ઘરમાં જ વનની જેમ જીવ્યા છે. પોતાનું ઘર જ કૃષ્ણ ભક્તિનું વન. ત્રણ પ્રકારના, એક હોય ઘનઘોર વન, એક હોય ઉપવન, અને ત્રીજું હોય વૃંદાવન. ઘણા સંસારીઓના જીવન ઘનઘોર વન જેવા હોય, એમાં જ ભટકી જાય. ઘણા જ્ઞાનીઓના જીવન એ ઉપવન જેવા હોય. બગીચો હોય ને એ સુસજ્જ વ્યવસ્થિત ચોખ્ખો હોય, એમના જીવન ઉપવન જેવા હોય. પણ ભગવદીઓના જીવન તો વૃંદાવન જેવા હોય છે, કે જ્યાં ગલીએ ગલીએ કૃષ્ણ રમતો હોય, એની લીલાઓ મળતી હોય, એના વેણુનાદ સંભળાતા હોય, એની જોડે રાસના આનંદ મળતા હોય, એવો આનંદ મળે છે. તો કહ્યું આ રીતે ગોપીજનો દોડ્યા. ચતુર્ભુજ દાસ શ્રી યમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરિધર તબ હરખી ઝૂલે.